એચએ કોલેજમાં વિશ્વ મહિલા દિન નિમિત્તે પ્રાધ્યાપક માલતી મહેતાનું વ્યાખ્યાન યોજાયું। ગુજરાત લો સોસાયટી સંચાલિત એચએ કોલેજ ઓફ કોમર્સના વિમેન ડેવલપમેન્ટ સેલ દ્વારા આધુનિક ભારતમાં સ્ત્રીઓનો દરજ્જો વિષય ઉપર વ્યાખ્યાન યોજાઈ ગયું। આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે અમદાવાદના જાણીતા મીડિયા પ્રોફેશનલ માલતી મહેતાએ કહ્યું હતું કે સ્ત્રીઓમાં શિક્ષણ, સમાન તકો તથા તેઓને પૂરા સન્માનથી જોવામાં નહીં આવે ત્યાં સુધી તંદુરસ્ત સમાજનું નિર્માણ થઈ શકશે નહીં। સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ તથા માનસિકતા ખૂબ જ હકારાત્મકતાની સાથે સકારાત્મક પણ હોવી જોઈએ। કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતું કે દેશની લગભગ 48% વસ્તી સ્ત્રીઓની છે। તેઓની પ્રગતિ સિવાય વિકસિત ભારત 2047નું સપનું સાકાર થઈ શકશે નહીં। સ્ત્રીઓને પૂરી સલામતી, તંદુરસ્ત જીવન, આર્થિક સદ્ધરતા, ભેદભાવ વગરનું જીવન તથા તેનું પોતાનું સોશિયલ રેકગ્નિશન પૂરું પાડવાથી આદર્શ સમાજની રચના થઈ શકશે। કોલેજના પ્રાધ્યાપક અનુરાધા પાગેદારે પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યું હતું। કોલેજના વિદ્યાર્થીઓએ ઘણી મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। પ્રાધ્યાપક વાટલિયાએ કાર્યક્રમના અંતે આભાર વિધિ કરી હતી। બ્યુરો ઓફિસ, ગાંધીનગર।